નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. પેરિસમાં ફૂટબોલ ચાહકોએ હિંસા આચરી, 264 કાર ખાક, 780 લોકોની ધરપકડ. વાટાઘાટો વચ્ચે હોર્મુઝ ખાડીમાં ઈરાનના જહાજ પર અમેરિકાનો મિસાઇલ હુમલો. સમજૂતીની શરતોમાં ટ્રમ્પ ફેરફાર ઈચ્છે છે. અમેરિકા ઈરાન ડીલમાં હવે ફસામણ થઈ. ગુજરાત સરકાર રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના. સિંગાપુરમાં ચાલી રહેલ શાંગ્રીલા ડાયલોગ સમયે જાપાનના સંરક્ષણ મંત્રી કોઇઝુમી ચીન ઉપર તૂટી પડ્યા. તંત્રી લીક. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને મોટો ઝટકો. અમેરિકા ફરીથી યુદ્ધ શરૂ કરી શકે તેવી ચેતવણીઓ વચ્ચે ટ્રમ્પે વિક્ષેપિત પોસ્ટ કરી. ડોનાલ્ડ ટ્રમ્પના દીકરી અને જમાઈ બન્યા જામનગરના મહેમાન. લોખંડી સુરક્ષાનો મસ્ત મોટો કાફલો. મોંઘવારીનો ઝટકો. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં 42 અને 5 કિલોવાળામાં 11નો તોતિંગ વધારો. ઉત્તર પ્રદેશમાં ગાઝિયાબાદમાં વધુ એક એન્કાઉન્ટર. 13 વર્ષની બાળકીના દુષ્કર્મીને પગમાં ગોળી ધરબી. ઉત્તર પ્રદેશમાં કબડ્ડીના નેશનલ ખેલાડીનું અપહરણ કર્યા બાદ હત્યા. કંકાલ જેવી હાલતમાં મૃતદેહ મળ્યો. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય હું અને મારું મન. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. આ ઉપરાંત આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો કાર્મેલ બાયથી સિટી જવાના હોય તો આટલું ન કરતા. વાંચવા જેવો લેખ, જાણવા જેવું ભરત વૈષ્ણવ. નિફ્ટ ગાંધીનગરના ડીખોજ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને ડિઝાઇન, નવાચાર અને સર્જનાત્મકતાની દુનિયા સાથે પરિચિત કરાયા. ગળતેશ્વર તાલુકાના પાલી ગામે હઝરત સુલતાન બાદશાહ બાવા રહનો 51મો ઉર્સે પાક અકીદત અને એહતેરામ સાથે ઉજવાયો. ડાકોર નગરપાલિકાની બેદરકારી, ચીફ ઓફિસનું ભેદી મૌન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની એસટી બસમાં મુસાફરી. બ્રાહ્મણ સોની સમાજ પાંચપટ્ટી ઢીમા ખાતે સ્નેહ મિલન આયોજન અંગે મિટિંગ યોજાઈ. હવે દરેક જગ્યાએ અલગ અલગ એફિડેવિટની માથાકૂટનો અંત. સમગ્ર ગુજરાતમાં એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.